નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। સરણા ગ્રામ પંચાયતના સરપંચ ચુનાજી ઈશ્વરજી સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર। જરૂરી 2-3 ચૂંટાયેલા સભ્ય હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકી નહીં। વડનગર તારીખ 11 ઓગસ્ટ 2026। વડનગર તાલુકાના સરણા ગામની ગ્રામ પંચાયતના સરપંચ ચુનાજી ઈશ્વરજી સામે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો અંત આવ્યો છે। અવિશ્વાસની દરખાસ્ત અંગે નિયમ મુજબ યોજાયેલી બેઠકમાં જરૂરી 2-3 સભ્યો હાજર ન રહેતા દરખાસ્ત પસાર થઈ શકી નહોતી અને અંતે નામંજૂર કરવામાં આવી હતી। અવિશ્વાસની દરખાસ્ત અંગેની બેઠકનું આયોજન ગ્રામ પંચાયતના ઉપસરપંચ કુબેરજી રામાજી ઠાકોરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। બેઠકમાં તલાટી કમ મંત્રી રમેશજી ઠાકોર સહિત કુલ 5 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા। બેઠકમાં ઉપસરપંચ કુબેરજી રામાજી ઠાકોર ઉપરાંત પ્રવીણજી પોપટજી, મુકેશજી ગાંડાજી, વિનીતાબેન, દિનેશજી અને હંસાબેન વસંતજી હાજર રહ્યા હતા। નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત અંગેની કાર્યવાહી માટે જરૂરી 2-3 ચૂંટાયેલા સભ્યોની હાજરી જરૂરી હતી। જો કે બેઠક દરમિયાન જરૂરી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્તને જરૂરી બહુમતી મળી શકી નહોતી। પરિણામે સરણા ગ્રામ પંચાયતના સરપંચ ચુનાજી ઈશ્વરજી સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। આ સાથે ચુનાજી ઈશ્વરજી સરણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે યથાવત રહ્યા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। જુઓ, હું સરણા ગ્રામ પંચાયત તાલુકો વડનગર સરપંચ છું। મારું નામ ઠાકોર ચુનાજી ઈશ્વરજી। આજે 11/8/2026ના દિવસે 12 વાગે જે અવિશ્વાસની દરખાસ્તનો જે મત લેવાનો હતો એ આજે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। ખરેખર અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે કરાય, કયા પોઈન્ટ હોવા જોઈએ, એ જો આપણને જે દરખાસ્ત કરનારને જો ખબર જ ના હોય તો ખરેખર દરખાસ્ત કરાય જ નહીં। સરપંચ અને સભ્યોએ ગામના વિકાસનું કામ જો અટકાવી દીધું હોય અથવા તો કોઈ અડચણરૂપ પ્રશ્ન ઊભો કર્યો હોય તો તમે એમને રદ કરવા માટે અવિશ્વાસની દરખાસ્ત કરી શકો। બાકી તમારા મોટું દિલ રાખી અને ગામના વિકાસનું જ કામ કરવું પડે। શું કહેશો, કેમ કરવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત તમારી? જો એક તો પહેલી એમની અણસમજ છે, એમને ખબર જ નહીં। એમને બીજો પોઈન્ટ એવો લખેલો છે કે ભાઈ વિકાસના કામો સમયસર કરી શક્યા નથી। મારી પંચાયતમાં મને આએ 1 વર્ષ અને ઉપર મહિના થયા છે, હજી 2 વર્ષ પૂરા નહીં થયા, પણ સંપૂર્ણ 8 કામો તો મેં 2021-22નો સંપૂર્ણ પૂરો કરી નાખેલો છે ઓન મેપ। એ પોતાને ખબર હોવી જોઈએ કે આવો સરપંચ ઉપર આક્ષેપ થાય કે ના થાય। આક્ષેપ ખોટો થાય તો એના પછીનું પરિણામ શું આવે એ એમને જ્ઞાન જ નથી। શું કહેવા માંગો છો અત્યારે તમે? કમને સુખ શાંતિથી અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ એ માટે હું ગામ લોકોનો આભાર માનું છું, જે અમારા વડીલો છે જેને આ પ્રવૃત્તિ ગમતી નથી અને એમને એમના ઉપર જઈને કર્યું હતું, એમનોય આભાર। મુખ્ય તો અમે જે સ્થળ ઉપર ઊભા રહી અને જે હાલ હું અહીંયા આ રિપોર્ટિંગ કરી રહ્યો છું એટલે સૌથી પહેલાં માતાનો આભાર। લાવવામાં માતાએ ભાગ ભજવેલો છે અને અવિશ્વાસની દરખાસ્ત ઉડાડવામાં માતાએ ભાગ ભજવ્યો। એટલે ખરેખર માણસથી ના ડરે તો માતાથી ડરીને કામ કરવું પડે। આગળ ગામના વિકાસ કેવા રહે? અમારા જેટલો કામ આવશે એ બધો સંપૂર્ણ આખા ગામને લક્ષ્યમાં રાખી કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા સિવાય ગામના જેના ઘેર જે કામની જરૂર છે એ માગણી કરશે એટલે અમે એનું કામ પૂરું કરી આપીશું, ભલે અમારા તરફી હોય કે ના હોય। પણ સરપંચ તરીકેની ફરજ છે કે સરપંચ એટલે આખા ગામનું એક શ્રેષ્ઠ વ્યક્તિ।